કાલે આપણે જોયું કે ભાઈ અસુર જે ગુરુઓ છે એનો ત્યાગ કરવાનો, કેમ અસુર ગુરુઓ કેવી રીતે ઓળખાય, તો ભાગવતાદિકમાં એમ કે સત્શાસ્ત્રોમાં સદગુરુના લક્ષણ ગયા છે. એ 75 લક્ષણે યુક્ત, 64 લક્ષણે યુક્ત, અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે સાધુના લક્ષણ બતાવેલા છે. આપણા સત્સંગી જીવનમાં જ ભક્તિ માતા અને શ્રીજી મહારાજના સંવાદથી એમ કે જે હરિગીતા છે એમાં પણ સાધુના લક્ષણ બતાવેલા છે. લગભગ એમાં 75 લક્ષણે યુક્ત છે. ભાગવત આદિ ગ્રંથોમાં પણ એ પ્રમાણે સાધુના એટલે સત્પુરુષના લક્ષણ બતાવેલા છે. આગળ આવી જાઓ ભગત, આગળ આવી જાઓ, મારે ઘણું ઓછું ફાળવું પડે, થોડુંક મારું કષ્ટ ઘટે ને તમને સંભળાય બરાબર. એટલે શું છે કે ભાઈ કોઈને પણ સવાલ થાય કે ભાઈ સાધુ પુરુષ બધાને ભારત દેશની અંદર લોકો શ્રદ્ધાળુ છે. આ કંઈ આપણો કંઈ દેશ કંઈ ઓરિજિનલ કંઈ ખાનાર પીનારનો ને એવો દેશ નથી. આ તો બધું ઋષિ મુનિઓની પ્રજા છે આપણે બધા, સમજો. એટલે આપણે ત્યાં તો લોકો શ્રદ્ધાળુ છે. એટલે કોઈ પણ પૂછે તમને કે ભાઈ સાધુ પુરુષ, સાચી વાત છે. ચાલો ભાઈ, આપણે ત્યાં પહેલાં તો ગામડામાં રહેતા હતા ત્યારે તો શું કે આંગણે આવેલો કોઈ પણ માણસ ભૂખ્યો નહીં જાય. આપણે તો એ પરંપરાના માણસ છે, સમજો. પણ આ બધો ફરક પડ્યો એ શું, યુગ પરિવર્તન છે, થોડુંક પશ્ચિમનું અનુકરણ છે. થોડાક આપણે પોતે પહેલાં કરતાં વધારે સ્વાર્થી થઈ ગયા. હોશિયાર તો નહીં, હોશિયાર આપણા પૂર્વજો હતા, આપણે સ્વાર્થી થયા. એ લોકો હોશિયાર આપણાથી વધારે હતા, એ તમને કહી દઉં, બરાબર. કેમ? એ લોકોને પોતાનું અને બીજાનું બધું સાચવતા આવડતું હતું. આજે એક માણસ, સામાન્ય માણસ આખી જિંદગી નોકરી કરે કે પૈસા કમાય તો એક મકાન લઈ શકે, સમજો. માંડ એક મકાન લઈ શકે. પહેલાના આપણા વડીલો 6 વાગે કામ ધંધો બંધ કરી દેતા હતા. 3, 4, 5 દીકરા હોય તો બધા માટે એક ખેતર હોય એની પાસે, કે બધા માટે મકાન અલગ અલગ હોય. એટલે એ વેપાર ધંધો ઓછો કરતા હતા, આપણા કરતા સમય ઓછો આપતા હતા, કમાતા સારું હતા અને લોકો માટે પછી છોડીને જતા હતા. અત્યારે તો પેલો બિચારો 25 વર્ષ તો લોનમાં ચાલ્યા જાય, પાછો ઉપરથી અધવચ્ચે કંઈ નીકળી ગયો દારૂ બારૂ પીવામાં કે એમાં તો મૂકીને જાય, છોકરાઓ માટે પણ દેવું બેવું. એટલે હોશિયાર આપણા કરતા એ લોકો વધારે હતા, સમજો. અને એની સાથે શું હતું કે એ લોકોને પૂર્વની જાણકારી આપણા કરતાં સારી હતી. પૂર્વની જાણકારી એટલે ભવિષ્યમાં કંઈ થાય તો એના માટે આ બધું ઇન્સ્યોરન્સ ને બધું તો હવે આવ્યું. એ લોકો ત્યારે પહેલાં કાં હતું આ બધું, પણ એ લોકો એ પ્રમાણે આયોજન કરતા હતા. અને આપણે પણ એ તો માનીએ કે આપણા કરતાં આપણા દાદાઓ કે પરદાદાઓ સારું જીવતા હતા અને સારું જીવી ગયા, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એ પ્રમાણે સત્પુરુષને ઓળખવા કેવી રીતે એમ. તો સત્પુરુષને ઓળખાણ માટે કોઈ આની પર કંઈ આપણી પાસે કોઈ પેલું એ તો છે નહીં, કંઈ મશીન કામ માથા પર મૂક્યું ને ખબર પડી જાય કે આ સત્પુરુષ છે. એટલે શું, શાસ્ત્રોમાં એના લક્ષણો જે પ્રમાણે કયા એ પ્રમાણે જે વર્તતા હોય એ સત્પુરુષ, એ સાધુ પુરુષ એમ. એટલે એનો સંગ કરવો, જેને કરીને એમ કહી કે જે આસુરી મતીવાળા જન છે તે ઓળખાઈ જાય. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે દરેક બાબતમાં. આનું ઉદાહરણ, સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ભાગવતમાં છે. પેલો વેન રાજા હતો, બરાબર. એના રાજની અંદર બહુ અંધાધૂંધી ફાટી ગયેલી અને અંધાધૂંધી એટલી બધી ફાટી નીકળેલી કે પછી ઋષિઓ મુનિઓએ એને શ્રાપ આપીને મારી નાખ્યો. એને મરી જવાથી પાછી રાજ્યમાં વધારે અંધાધૂંધી ફાટી ગઈ, કારણ કે રાજા જ નહીં મળે એટલે કરવું શું. એટલે પછી સાધુઓ બધા ભેગા થયા, સંત પુરુષો, અને એમણે એના શરીરમાંથી એક કોષ કાઢ્યો, એનું મંથન કર્યું ને એની અંદરથી ભગવાન પૃથુરાજાને ઉત્પન્ન કર્યા. અને પછી એમણે આખી પૃથ્વીનું શું કરી નાખ્યું, સંચાલન કર્યું ને આખી પૃથ્વીને જે સમતલને એની પર યજ્ઞ યાગાદિક કરીને આખી પૃથ્વીને કેવી વ્યવસ્થિત કરી નાખી. એટલે આ ધરતી આપણી ઉપજાઉ થઈ ગઈ. આ ખેતીનો કન્સેપ્ટ ને બધું ભગવાન પૃથ્વી એટલે હતો પહેલાં, પણ એમણે બધું એક સરખું કરી નાખ્યું. પર્વતો ઉપર ને એ બધું ઘણી બધી જગ્યા પર ખેતી થાય કેવી રીતે, એ માટે પૃથુ રાજા, એટલે જ એમનું નામ પૃથુ છે. પૃથ્વીને ધરનારા એટલે પૃથુ. પૃથ્વી ભગવાનની પત્ની છે, સમજો. આ જે ભગવાનની પત્નીઓ છે ને, લક્ષ્મીજી જેમ પત્ની થાય ને એમ આ પૃથ્વી જે છે આ પણ ભગવાનની પત્ની થાય છે. એટલે આપણે ત્યાં તમને ખબર ન હોય તો કહી દઉં, આપણે સવારે ઉઠીને કે ગમે ત્યાં કોઈ જગ્યા પર કામ ધંધે જતા હોય, કે જે જગ્યા આપણી રોજીની હોય તે, કે આપણે જમીનનો ધંધો જે કરતા હોય એને ખબર હશે, જમીન માતાને પગે લાગશે. આ આપણી માતા છે. કેમ? ભગવાનની પત્ની છે એટલા માટે. એટલે ભગવાન પૃથુએ એમને સીધી આખી સમતલ કરી નાખેલા, કે જેને કરીને આ પૃથ્વી ઉપર વસનારા લોકોને, એટલે આપણે શું રહી થોડી ઘણી એમ કે સગવડતા મળે એમ. એના માટે કહેવાનું તાત્પર્ય શું છે, સત્શાસ્ત્ર દ્વારા જ
પૂર્વે કે અત્યારે બધાના લક્ષણ લખેલા છે અને એ પ્રમાણે વર્તે એ સુખી આલોકને પરલોકને વિશે. અને જેની જિંદગીના નિર્ણય શાસ્ત્રમાંથી લેવાતા હોય એ માણસ વધારે સુખી. જે મન ભાવે એવા નિર્ણય લેતા હોય એ ગમે ત્યારે ગમે એટલી ઊંચી જગ્યા પર એને પડી જાય ત્યાં. ભલે કોઈ ઓછું વધતું કમાતો હોય કે ઓછું વધતું ખાતો હોય કે ભાઈ જરા આમ તેમ હોય, પણ એ માણસને અંદરથી બહુ શાંતિ રહી જો શાસ્ત્ર પ્રમાણે વર્તતો હોય. અને ભલે શાસ્ત્ર બહારની રીતે વર્તતો હોય ને બહાર બહુ જલસા કરતો હોય, 70 લાખની ગાડી ફેરવતો હોય, બરાબર, અને ઘરમાં નોકર ચાકર ડ્રાઈવર બધું હોય, પણ અંદર અજંપો હોય. કારણ કે શાસ્ત્ર મર્યાદાની બહાર જતો એટલે અંદરથી શાંતિ નહીં હોય. એટલે આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ પાયો જ શું છે તો આ શાસ્ત્ર છે. અને એ શાસ્ત્ર દ્વારા જ બધું ઓળખવાનું જ. આપણે પોતે કંઈ કરવાનું જ નથી, આપણી બુદ્ધિ ચલાવવાની જ નથી. કારણ કે આમ પણ આપણી બુદ્ધિ કેવી છે તે તમને ને મને ખબર જ છે. નિષ્કુળાનંદ સ્વામીએ શું કહ્યું? કળિયુગના માણસની બુદ્ધિ કેવી છે તો ઉલટી ને પાછી અવળી, અલ્પ અને અવળી ને ઉલટી. અલ્પ એટલે ઓછી અને પાછી એ પણ અવળી ચાલે, સીધી ના ચાલે. સીધા સીધા આપણે રોટલા ખાતા હતા, આપણી બાપને રોટલા કરી દેતી હતી, ખબર ને પહેલાં. એમાંથી આપણે વધારે રોટલી ખાતા થયા. હવે રોટલી છોડીને કંઈક બીજું ત્રીજું ખાઈએ છીએ. આપણે તો નહીં ખાતા, પણ આપણા પછીના છોકરાઓ બધા રોટલા ખાવામાં એકદમ ઇઝી હતા, પછી પણ જતા હતા, તાકાત પણ મળતી હતી, ઘી બીવાળા, અને આપણે કામ કરી શકતા હતા વ્યવસ્થિત, બધું કામ બરાબર હતું. એના પછી રોટલી આવી તો એનાથી જરા હેવી થઈને હવે તો કંઈ બીજું ત્રીજું આવ્યું, એ તો કેનું બનાવી દેવાનું, ખાવા માટે ખરાબ ને તાકાતની દ્રષ્ટિએ આવ જીરો. કહેવાનું તાત્પર્ય શું છે? શાસ્ત્રોમાં જે પ્રમાણે હતું એ બધું બરાબર છે. શાસ્ત્ર બહાર જાય એટલે માણસ દુઃખી થાય છે, બરાબર. એટલે અહીંયા એ જ કહ્યું છે કે ભાઈ સાધુ પુરુષને ઓળખવા હોય, ગુરુને ઓળખવા હોય તો તમારે શાસ્ત્ર પ્રમાણે જે એમના લક્ષણ કયા હોય એવા બહાર જે તમને દેખાય એનો આશ્રય કરવો, જેનાથી તમે આ જન્મ મરણ રૂપી જે તમારો આ જેમ કે શું સંસ્કૃતિ ભાઈ જીવને વળગેલો છે સૌથી મોટો, કે ભાઈ આ લોક અને પરલોકને વિશે એમ કહે કે આવાગમન એનું થયા જ કરે, અને કુકર્મ કરે તો નીચેના લોકમાં પણ જાય પાછું, બરાબર, યમાલય તરફ પણ જાય. લક 84 પડે એને ભોગવવી પડે. આ બધાથી બચાવે કોણ? એને આ ગુરુ બચાવે. એના લક્ષણ શાસ્ત્રોમાં કયા છે? એકદમ સીધી વાત કરેલી છે. કોઈનો ફોન વાગી ગયો ભાઈ? ચાલો હવે આપણે આગળ જઈએ. પોતાના નામ માત્ર એટલે કહેવાતા ગુણહીન ગુરુનો પરિત્યાગ કરીને ધર્મદેવનો આશ્રય કરનારા પણ દેવી જીવોને તો તે ગુરુઓમાં ગુરુ બુદ્ધિની નિવૃત્તિ થઈ, પરંતુ તેની અનુવૃત્તિ રહી એમ સાધી તો તે અસુર ગુરુઓમાં ગુરુ ગુણયુક્ત ગુરુત્વ તો નિવૃત્ત જ પામી ગયું. તથાપિ દંભ વડે મેળવેલા અધિક નાનાવિધ રસના આસ્વાદથી થયેલી માસ મેદની અભિવૃત્તિથી થયેલું સર્વજનોના પ્રત્યક્ષ અનુભવમાં આવતું ભારરૂપ ગૌરવ તો તેમના પુષ્ટવપુમાં સ્થાન પામીને રહેલું જ છે. માટે પ્રત્યક્ષ ગમ્ય શરીર ગુરુ બુદ્ધિ કેમ દૂર થાય? ન જ થાય. અર્થાત દેવી જીવોએ ત્યાગ કરેલા ગુરુઓમાં શરીર ગૌરવરૂપ ગુરુ બુદ્ધિ રહી, પણ ગુરુ લક્ષણ પ્રવૃત્તિ રૂપ તો રહી જ નહીં. ગુણહીન ગુરુનો પરિત્યાગ કરી ગુણવાળા ગુરુનો આશ્રય કરવો એટલો અભિપ્રાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પેલા લોકોમાં કંઈ ગુણ નહીં દેખાય એટલે કહેવા માત્ર એને પછી શરીરથી ગુરુ કહેતા હતા. કારણ કે શરીર પેલા લોકોનું ગુરુ મોટું હતું એટલે શરીરથી એને ગુરુ કહેતા હતા કે ભાઈ એને ત્યાં ખાધું પીધું પહેલાં હતું અને પહેલાં એની પાસે જતા હતા એટલે શારીરિક રીતે એને મળે. આપણે કેવું કે કોઈની જોડે ન બગાડવું હોય તો પેલા આપણે રસ્તામાં મળે તો સાહેબજી માનને નીકળી જઈએ, પણ વધારે બહુ ખટપટ કરીએ નહીં. આ એવી વાત છે તો ભાઈ પહેલાં આપણા ગુરુ હતા, આપણે ગુરુ માનતા હતા તો આ કેમ જો ગુરુ એમ કરીને નીકળી જવાનું, પણ એની પાસે કોઈ બુદ્ધિ લેતા હતા નહીં એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. એમ કરીને એ બધા જે હતા દેવી જીવાત્માઓ ક્યાં ચાલ્યા ગયા? ધર્મદેવાદી જે સાચા સંતો સત્પુરુષો હતા એમની પાસે ચાલ્યા ગયા. પેલા બધા જે કહેવાતા ગુરુઓ હતા માંસ ને આ બધું ખાનારા ને એ બધા હતા બધી રીતે, એ બધાનો ત્યાગ કરી નાખ્યો. ટૂંકમાં સમજ પડી ગઈ? આટલું મોટું વાક્ય લખેલું છે એનો અર્થ આવો નાનો છે. ચાલો. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણે ધર્મકૃત રામાનંદ સ્વામી સમાશ્રય નિરૂપણ નામા 16મો અધ્યાય એટલે પૂરો થયો. અધ્યાય 17મો. સુરત ઋષિ કહે છે, હે રાજન, આ લોકમાં જે જનોને ધર્મદેવે કૃષ્ણ દીક્ષા દીધી તે સર્વ કોઈ હિંસાદી અસુર વ્યાપનનો પરિત્યાગ કરીને શરદ ઋતુના ચંદ્રની પેઠે જ્ઞાનરૂપ તેજનો પ્રતિરોધ કરનાર અજ્ઞાનરૂપ આવરણ દૂર થતા અધિક આહલાદ આપનારા થઈને સાત્વિક સ્વભાવના વિલક્ષણ કોઈ દેવો જોઈને શું એમ શોભવા લાગ્યા. પહેલી શું વાત કરી? આમાં આટલું મોટું વાક્ય લઈશું, આમાં મુખ્ય વસ્તુ શું છે સાંભળો.
સર્વ કોઈ હિંસાદી આસુર વેપારનો પરિત્યાગ કરી દે. એટલે અસુર જે આસુરી જીવો એનું સૌથી મોટું લક્ષણ શું છે? હિંસા કરવી. સમજો. ઘણા બધા લોકો અત્યારે શું નોન વેજીટેરિયન બની રહેલા છે. ભગવાન બચાવે. નાના નાના છોકરાઓ બધા નોનવેજ તરફ ઢળી રહેલા છે. પશ્ચિમની સંસ્કૃતિનું બધા અનુકરણ કરી રહેલા છે. પશ્ચિમવાળા તમને આ બધા જે પણ કંઈ હોય ને બધા ઘોડા ચામડીવાળા મોડા પર તો દેખાય તમને, અને એના ઘરના બૈરાઓ તો બધા બહેનો તો બધી એટલી બધી આમ ક્રિસ્ટલ ક્લિયર નામ એવી દયાળુ થઈને એવી વાત કરતી હોય ને હું ને આ ને એવી બધી બૂમ બરાડા પાડતી હોય અને જીવતા મરઘા ખાઈ નાખે એવા બૈરાઓ પણ, બહેનો પણ, બાઈ માણસ પણ, એમ પુરુષ તો કંઈ નહીં. અને રાત પડે ને બધા જ વાઈન પીતા હોય છે. આ બધું આસુરી લક્ષણ છે. જો કોઈની જબાન પરથી ઓળખાતું નથી કે આ માણસ કેવો છે. જબાને તો કોઈ બહુ મીઠો હોય પણ પૂંછડે કેટલો ખારો હોય તે એના વ્યવહાર પરથી ખબર પડે. એટલે આ બધા ગોરા લોકોને આ બધા દેખાય તમને બહુ સારા, બરાબર. આપણા આગળના જેટલા પણ ભારતમાં રાજ કરનારા હતા બધા ગાયનું માંસ ખાનારા ને પેલાનું માંસ ખાનારા ને જે પહેલેથી આપણે આઝાદી મળી ત્યાંથી માંડીને અત્યાર સુધી બધા એવા જ હતા. 2014ના ઇલેક્શનમાં જેટલા જીત્યા ત્યાં સુધીના આપણા બધા વડાપ્રધાન એવા જ હતા. મેમ્મા વાળા જ હતા બધા, બરાબર. આ મોરારજી દેસાઈ તો આપણા ગુજરાતી હતા એટલે, બરાબર. લાલ બહાદુર શાસ્ત્રી પણ કદાચ નહીં હતા. બાકી વાજપેયી જેવી ખાતા હતા માછલી. બહાદુર શાસ્ત્રી શાકાહારી હતા. બાકી બીજા એકાદ બીજા વચ્ચે પણ હા એને એક બીજા કોઈ એવું કે એમાં કોઈ એક આવે ને એ પણ એક હતા કોઈ વેજીટેરિયન આઈ કે ગુજરાલ કે એવું કોઈ એક હતું. પાક્કું યાદ નથી મને પણ કોઈ એક હતું પણ બહુ ઓછા આમ આંગળીના વેડે ઘણા એટલા 4-5. બાકીના બધા નોન વેજીટેરિયન. અરે બધા બરાબર ને એક કુટુંબમાંથી જે આવે છે તો બધા નોન વેજીટેરિયન, ફૂલ નોન વેજીટેરિયન. ગાયનું માંસ ખાતા હતા અને એમાંથી એકની હત્યા થઈ ગઈ, એને એ પાપ લાગેલું એટલે, બરાબર. એમાં એક ભાઈ તો ખાતા જ હતા એટલે એ ભાઈને એનું પાપ જ લાગેલું અને એને કારણે એની હત્યા થઈ ગઈ, સમજો, બરાબર. એટલે કહેવાનું મતલબ શું હતું એની 1966માં જે આંદોલન કરેલું ને સાધુઓએ, એમાં ઇન્દિરા ગાંધીને શ્રાપ આપેલો એક સાધુએ કે તારા ઘરમાં જેટલા પણ ગાદીએ બેસશે ને એમાંથી કોઈ નેચરલ મોતે નહીં મળશે. એટલે ઇન્દિરા ગાંધીનું પણ નેચરલ મોત નહીં થયું, એને એના રક્ષકે મારી નાખી. સંજય ગાંધી પણ આમ મરી ગયો, ભલે સત્તા પર નહીં બેઠેલો. રાજીવ ગાંધી પણ આમ જ મરી ગયો. એનું નામ શું હતું? કરપાત્રજી મહારાજ. બહુ મોટા સાધુ હતા, એને બહુ દંડા મારેલા લોકો દિલ્હીમાં. એમને કરપાત્રજી મહારાજ ઉપર બહુ લાઠીચાર્જ કરાવેલો કોંગ્રેસ ગવર્મેન્ટે. ગૌરક્ષાની વિરુદ્ધમાં એમણે આંદોલન કરેલું 1966ની કાલની વાત. એ આખા સભાઓ ઉપર, સાધુઓની સભાઓ ઉપર એમણે બહુ દંડાવળી કરેલી કોંગ્રેસે. અને એમાં જે સાધુ હતા ને આ કરપાત્રજી મહારાજ, એને શ્રાપ આપેલો ત્યારે આખા કુટુંબને, ગાંધી કુટુંબને, કે તમે લોકો ભલે રાજ કરશો એમ કે તમારા ભાગ્યથી, પણ તમારા કોઈની કુદરતી મૃત્યુ નહીં થાય. તમે બધા અકુદરતી રીતે મરશો. બધા અકુદરતી રીતે મરે છે. 3 તો ગયા. હે હા, એટલે તો બેઠી નથી. એ તો બેસે એવું જ નહીં હતું, એને તો રાજયોગ બનતો જ નથી. ચાલો, એટલે કહેવાનો મતલબ શું, આસુરમાં પહેલું લક્ષણ છે નોન વેજીટેરિયન હોય એ લોકો, બરાબર. પછી દાઈ વાત કરે એ કંઈ કામમાં ના આવે. મને ઘણા લોકો આવા હોય બહુ પ્રેમથી વાત કરે આમ તેમ, પછી આપણે એને પૂછીએ ભાઈ તું વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે, કે આટલું ખાઉં છું. તો મેં કહું ભાઈ દાઈ વાત કરવાનો કોઈ મતલબ નથી. તમે તમારા શોખ માટે ને આ લૂલીના સ્વાદ માટે કોઈ બીજા જીવને મારી નાખતા હો અને તમે એ ખાતા હો, તો પછી મેં કહું ભાઈ દાઈ ને દયાળુતાની, કૃપાળુતાની આ બધી વાત એ બધી ખ્રિસ્તી સમાજ જેવી વાત. ચર્ચમાં જવાનું ને મીણબત્તી સળગાવવાની ને આને તેને, પછી સાંજ પડે એટલે દારૂ પીવાનું અને પછી નોનવેજ ખાવાનું ને એ જ બધું, એ બધું ખ્રિસ્તી સમાજ જેવી વાત છે. આ બધી એ આચરણ વગરની વાત ખોટી. એ સનાતન સંસ્કૃતિ જેવી છે કે જેમાં આચરણ પણ છે. હા, જે લોકો ખોટા છે એ પાખંડ કરે છે, અલગ વાત છે. આપણે ત્યાં ચોખ્ખી વાત છે કે આપણે ત્યાં તો રાજા અને પ્રજા બંને કેવા વેજીટેરિયન જ હોવા જોઈએ. નોન વેજીટેરિયન આમાં ચોખ્ખું જ લખેલું છે. જો હિંસાદી આસુર વેપારનો પરિત્યાગ કરીને એક જ લક્ષણ લખ્યું છે અસુરનું. એમાં ચોખ્ખું લખ્યું કે અસુરનું પહેલું લક્ષણ જ આ નોન વેજ, હિંસા કરનારા, બરાબર. એટલે શું છે કે ભાઈ આપણે પણ કોઈ પણ પ્રકારે મન, કર્મ, વચનથી કોઈ જીવને દુખાવતા હોય તો આપણે પણ જોઈ લેવાનું. આપણે શું કામ છે કોઈને દુખાવવાનું? કોઈને દુખાવવાનું નહીં.
અને મંદિરમાં તો કોઈને દુખવવો જ નહીં, કોઈની જોડે હુસાતુસી કરવાની નહીં. અને ભગવાનના ભક્ત હોય બસ એ ભગવાનના ભક્ત સીધા પૂરતું બધી વાત બરાબર છે, એની વધારે બહુ બીજી કોઈ ચર્ચા પણ ન કરવાની. કારણ કે એમાં બધાના શું ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય ને પછી બધાની હુસાતુસી થાય. ને આ લોકમાં તો કોઈ કઈ હિન્દુ છે નહીં, બધા કોઈ આમ છે ને કોઈ આમ છે ને કોઈ આમ છે ને કોઈ આમ જાય. એટલે મંદિરમાં ફક્ત ભજનની ને સત્સંગની ને એ જ વાત કરવાની, બીજી કોઈ વાત બહુ કરવાની નહીં. બરાબર. અને આવું કોઈક આસુરી લક્ષણ આપણામાં આપણે દેખાતું હોય તો આપણે એનો ત્યાગ કરી દેવાનો, પાછા બીજાને નહીં કહેવા જવાનું કે તું આવો છે. સમજજો, આપણે શું લેવા દેવા. હા, કોઈ તમારું માનનારું હોય વાત તો વાત અલગ છે, તમારું કોઈ કહેલું માનતું હોય તો વાત અલગ છે. તો ઉપરથી પેલો તમારું અવગુણ લેશે અને તમારી જોડે એને પાછી વેરભાવ થશે. એટલે એવા કોઈ હોય તો તમારે બહુ કંઈ બહુ આપણે આપણું જોઈ લેવાનું. બરાબર. ચાલો, એટલે શું કહ્યું, આસુર વેપારનો પરિત્યાગ કરીને. એટલે જેટલા એમ કહે કે સારા સારા લોકો હતા, સાત્વિક લોકો, તે શું હતા કે ભાઈ પોતે એમ કહે કે કૃષ્ણ દીક્ષા દીધી ધર્મદેવ, એટલે બધાએ શું હિંસાદી જે કોઈ અધર્મ હતા એનો ત્યાગ કરી નાખ્યો. અને સીધા એમ કે ચંદ્રમાની પેઠે, એટલે કેવા શરદ ઋતુના ચંદ્રમાની પેઠે જ્ઞાનરૂપ તેજનો પ્રતિરોધ કરનાર, અજ્ઞાન રૂપ આવરણ દૂર થતા અધિક આહલાદ આપનારા સાત્વિક સ્વભાવના વિલક્ષણ કોઈ દેવો જોઈને એમ શોભવા લાગ્યા. એટલે બધા શું ધર્મને જે ધર્મમાં જે રહેતા હોય ને એ માણસની આખી પ્રતિભા જ અલગ હોય. તમે કોઈ પણ માણસ જોઈ લેજો. એક સાધુ હતા, હમણાં જે ભાગવતના વક્તા બોલેલા, લગભગ 86 વર્ષની એમની ઉંમર હતી. પણ 86 વર્ષની ઉંમરે એ સાધુ તમને દેખાય એટલે શરીર ઉપર જરા પણ તરકલી ન મળે, અને ઘોરા રૂની પૂણી જેવા દેખાય. બહુ ભારી નિયમ ધર્મ વાળા હતા. એવું કહે છે કે એની જિંદગીમાં સ્ત્રીને જોયેલી જ નહીં. જો માણસ હતો, પડદો રાખતા હતા અને કોઈ સ્ત્રી અંદર જઈ જ નહીં શકે. એવી રીતે એમ કે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખેલો છે. પણ 86 વર્ષની ઉંમરે તમે માણસને જોવું તો આમ પેલો રૂની પૂણી જેવો લાગે એકદમ. અને કહી ને કે દુનિયા કી કોઈ ભી બુરાઈ કે મામલે में उसको कुछ नहीं मालूम. એવા સીધો ભગવાનનું ભજન કરવાવાળા માણસ, નિત્ય નિર્દોષ એકદમ. બસ કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ આપણે જેવા છે એવા આપણે દુનિયામાં બધા લાગે. એ માણસને દુનિયામાં કઈ બધી લાગતી જ નહીં. એ કે મારે શું લેવા દે, મારે મારું જોવાનું ને. એટલે એ આવરણ બહાર રાખતા હતા. એટલે એ એટલે એના જે કોઈ એમના શિષ્યો હોય પછી એ રાખતા હતા. પહેલા એમને એકલા હશે ત્યારે એકલા જ પાડ્યું હશે ને. બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે આસુરી જીવ જે છે તે આપણે વાત કરેલી એ પ્રમાણે હંમેશા બીજાના અવગુણ જોઈ, અને દેવી જીવ છે તે પોતાના અવગુણ જોઈ. બરાબર. ચાલો, પોતાના ચરણ આશ્રિત જનોએ વસ્ત્ર, અન્ન, ધન, વાહન વગેરે વડે વારંવાર બહુ સત્કાર કરેલા ધર્મદેવ નૃપેન્દ્રની પેઠે સમસ્ત સંપત્તિએ સંપૂર્ણ થયા. આ બધા જે એમના શિષ્યો હતા એ બધા એમને શું આપી જતા હતા? આવીને વસ્ત્ર આપી જતા હતા, અન્ન આપી જતા હતા, ધન આપી જતા હતા, વાહન વગેરે આપીને એમ કે બહુ સત્કાર કરે. એટલે નૃપેન્દ્ર એટલે શું? રાજા ઇન્દ્રની જેમ એમ કે શોભતા હતા. બરાબર. સ્વયં ધર્મદેવે પોતાના પુત્ર રામ પ્રતાપના ઉપવિત પર્યંતના, એટલે આપ ધ્વસાત તે સમયમાં નહીં આપત, એટલે આપદ્વસાદ એટલે શું? આપદ્વસાદ એટલે શું? આપતકાળને કારણે એમ એમને આપતકાળ આવેલો ને, એટલે ધર્મદેવ ભક્તિમાં હતા અને રામ પ્રતાપભાઈને લઈને ત્યાંથી નીકળી ગયેલા ને, અયોધ્યા છોડીને ને બધું નીકળેલા ત્યાંથી ને પછી કાંખા બધે ફર્યા. આપણે જોયું ત્યાં. બરાબર. એ પ્રયાગ ગયા ને પછી ત્યાંથી એમ કે આપણા વૃંદાવનને વિશે ગયા ને ક્યાં ક્યાં ફર્યા. ભારતના ઘણા બધા તીર્થને પછી પાછા ફરીને હવે છપૈયા આવ્યા. એટલે એમને લાગ્યું કે હવે બધો અસુરોનો ઉપદ્રવ અટકી ગયો છે. અને આમ કે શું છે, રામ પ્રતાપભાઈના જે કોઈ જનોએ ઉપવિત સંસ્કાર બાકી છે હવે કરી નાખીએ એમ. ચાલો, એટલે શું કર્યું કે નહીં થઈ શકેલા સર્વ સંસ્કારો તેનું પ્રાયશ્ચિત કરવા પૂર્વક કર્યા. એટલે પ્રાયશ્ચિત પહેલાં કર્યું. આપણે ત્યાં પરંપરા છે કે ભાઈ કોઈ તમારા સંસ્કારમાંથી કોઈ પણ સનાતન સંસ્કૃતિમાં જે કોઈ સંસ્કારો 16 સંસ્કાર કયા એમાં સમય પર કોઈ સંસ્કાર ન થાય તેનું પ્રાયશ્ચિત કરીને તમે પાછા કરી શકો. એની અમુક લિમિટેશન છે. આપણો ગોળ મહારાજ હોય ને, એને ગોળ મહારાજને ખબર હોય. આપણે ગામડામાં કહીએ તો પુરોહિત, એ પુરોહિતોને ખબર હોય કે તમારા કુળના નિયમ પ્રમાણે કેટલા વર્ષની ઉંમરે તમારે ઉપનયન સંસ્કાર કરવા જોઈએ, ઉપવિત ધરાવવું જોઈએ, ચોલ સંસ્કાર કેટલી ઉંમર સુધી થાય, આ બધું હોય. અને એ પછી જો થાય એટલે એ પહેલાં ન થાય તેનું પ્રાયશ્ચિત કરીને, પ્રાયશ્ચિત વિધિ પૂરો થાય પછી એ કરી નાખવાનો હોય છે. પણ બધાનું પ્રાયશ્ચિત પણ શાસ્ત્રમાં કહ્યું જ છે. એટલે એવું નથી કે ભાઈ ન થયું એટલે ચૂકી જ ગયા અને ચૂકી ગયા એટલે પછી ન જ થાય, એવું નથી એમ. ચાલો, આ બાબતમાં કૃત્ય ચિંતામણીમાં ત્રિકાંડ મંદને
એમ કહ્યું છે, એમ કાત્યાયને પણ કહ્યું છે, માટે તે મુજબ કર્યું. એટલે આ કૃત્ય ચિંતામણીની અંદર આ બધા અલગ અલગ પ્રકારના નિયમો, પ્રાયશ્ચિતોને આ બધું બતાવેલું છે કે આ સમય પર આ ચૂકી જાય ત્યારે કેવી રીતે કરવું. આ બધા નિયમો છે જે કર્મકાંડ ભણતા હોય, બરાબર, વેદના જે છોંગ છે એમાં જે એમ કે કર્મકાંડ વિદ્યા ભણતા હોય એમને આ બધું યાદ રાખવું પડે અને ભણવું પડે. કારણ કે પેલા ગોળ હોય પોતે, એટલે પછી એને એના કોઈ પેલા યજમાન કંઈ પૂછે તો એનો જવાબ એની પાસે હોવો જોઈએ, બરાબર. એને જ કંઈ ખબર ન હોય તો પેલા બિચારાને શું કહેવાનું હોય. ચાલો, આ સંસ્કાર સમયોમાં વિપ્રોને યથાવિધિ ગોદાનાદી વિવિધ દાનો દીધા. ગૌદાન બહુ મોટું દાન છે. પહેલાના સમયમાં ગૌદાન કરતા હતા. જેટલી ગાય આપે એ પાછી ગાય કેવી સારી નસલવાળી દુધાળી ગાય આવી છે ને એની જોડે જમીન પણ આપતા હતા. કારણ કે રાખે કા, બ્રાહ્મણ પાસે રહેવાનું ઘર નહીં હોય તો ગાયને કા રાખવાના બિચારા ભૂદેવ. એટલે એને રહેવા માટે જમીન પણ દાન કરતા હતા. એટલે લખ્યું હોય ગોદાન આદિ વિવિધ દાનો આપ્યા. આદિ શબ્દની અંદર બધું તમારે માની લેવાનું કે એને રાખવા માટે જમીન આપે. અને અમુક જગ્યા પર તો પેલા દુહાવાળા માણસો પણ સાથે આપતા હતા. અત્યારની વાત નહીં કરતો ને ભાઈ, તમે કહો અત્યારે કાની માણસ, આ 200 વર્ષ જૂની વાત છે. તે સમયમાં એવા દુહાવાળા માણસ પણ સાથે મોકલી આપતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો ત્યારે આપણા નંદજીએ કેટલી બધી ગાયો આવી રીતે દાનમાં આપેલી અને સાથે સાથે જમીનો પણ આપેલી. અને આ બધા દુહાવાળાને એ બધા પણ જાય પાછા ગોવાળો. એટલે એ બધા શું શીખવાડે ને એ બધું કરીને આવે ત્યાં બધું વ્યવસ્થિત કામકાજ એમ. અને અમુક તો ત્યાં રહેતા પણ હોય પાછા, એવું પણ હોય, બરાબર. ચાલો, એટલે શું ગોદાનાદી વિવિધ દાનો દીધા. એવા અનહદ દાનો દેવાથી જનો અતિ વિસ્મય પામ્યા. લોકોને તરત આશ્ચર્ય થઈ જાય કે ભાઈ આની પાસે તો પૈસા કયા હતા નહીં, આ તો આવું કડકા થઈ ગયેલા, તો અત્યારે પાછા કે આટલા બધા દાન કરતા થઈ ગયા. ગામને બધાની ફિકર હોય જ. તમારી પાસે પૈસા હોય તો પણ ફિકર, પૈસા ન હોય તો પણ ફિકર. પૈસા હોય તો તમારી ઉપર ઈર્ષ્યા કરશે અને પૈસા ન હશે તો 10 માણસને કહીને એનું પેટ ભરશે ઈર્ષ્યાથી. તમારી પાસે રૂપિયા પૈસા ન હોય તો તમારો ખરાબ સમય ચાલતો હોય તો પેલા તમે જેને એકને કોઈને કહ્યું હોય પોતાનો જાણીને, એ શું કરશે, એના પેટની અંદર વાત તો રહી નહીં. એટલે બીજા 10ને કહેશે જોજે ભાઈ ધંધે લાગી ગયા જા ભાઈ અત્યારે. કોઈને કહેતા નહીં, એમ કરીને એનું પેટ ભરશે. હા, શાંતિ થઈ ગઈ, હલકો થઈ ગયો પેટનો બધો બોજ, બરાબર. એના પેટમાં વાત રહી નહીં. અને તમારું કંઈ સારું થયું હોય અને તમને એમ કહું આને કહી દઈશ આખા ગામને કહેશે, પણ એ જ અંદરથી એટલો ઈર્ષાથી બળતો એ કોઈને કહે જ નહીં. અને એમ કહેવાનું આટલું બધું સારું થઈ ગયું, હું વાત કરે, બરાબર. એટલે વ્યવહારમાં રહેવું હોય તો અમુક વખતે છે ને ખોટા પેલા નો બોલ પણ નાખવા પડે. મોદી સાહેબ હમણાં બોલેલા રે, મોરારી બાપુ બોલેલા કે રાજનીતિ में लोग नो बॉल भी डालते हैं. એમ ઘણી વખત ગ્રહસ્થ માણસે નો બોલ પણ નાખવો પડે, બરાબર. કદાચ કંઈ રન આઉટની વિકેટ મળી જાય કોઈ વખત, હું ઘણી વખત નો બોલ નાખવો. એકાદ 2 વિકેટ તો હાથમાં આવે જ. આપણી સભામાં જ બહુ વિકેટ આવી જાય હાથમાં. વ્હાઇટ બોલે પણ વિકેટ મળે, પેલો બહાર જઈને મારવા જઈને આઉટ થઈ જાય. KL રાહુલની જેમ 199 પર, બરાબર. એટલે ઘણી વખત હું પણ વ્હાઇટ બોલ નાખું, નો બોલ નાખું, બધું નાખવાનું. રાજનીતિમાં આ બધું શક્ય છે. એટલે હું પણ નાખું એવા બોલ 2-4. કાલે ગોપાલભાઈએ નહીં નાખેલો પરમ દિવસે 213મો શ્લોક, વ્હાઇટ બોલ. એ વ્હાઇટ બોલ હતો. આ મુકુંદાસે પકડી લીધો ફટાક દઈને, બરાબર, હાથમાં. એટલે આ બધું ચાલે અમુક વખતે, બરાબર. એટલે શીખવું પડે. વ્હાઇટ બોલ પણ આવે અમુક ફરી, એ પકડવાનો નહીં હોય, 1 રન થાય ને 1 બોલ પણ વધારાનો મળે. અમુક વખતે એવું નહીં, આપણે એવું ખબર નહીં હોય એટલે એવું કરી નાખીએ આપણે, બરાબર. ચાલો, એટલે શું છે કે ભાઈ એવા લોકો હોય છે દુનિયામાં કે એ તાકીને જ બેઠા હોય આખા ગામની પંચાયત. અને આપણે એવું માનતા હોય કે આપણે બીજાની પંચાયત કરીએ ને આપણે બહુ હોશિયાર છે તો આપણે સૌથી વધારે ગગા છે. યાદ રાખજો. તમને એવું હોય કે હું બહુ સ્માર્ટ છું, એ સૌથી વધારે ગગો છે, એટલું યાદ રાખજો. કારણ કે આ દુનિયામાં જે હોશિયાર બનતા હોય એ જ વધારે ખરડાય છે. જે શાંતિથી એની જિંદગી જીવતો હોય એને કોઈ નડતો જ નથી. એનું તો વજન દર વર્ષે 2-4 કિલો વધતું જ છે, બરાબર. એટલે જે પારખી પંચાયત કરતા હોય ને એને એમ કહું બહુ સ્માર્ટ છું, તો એની બીજા 5 જણા પંચાયત કરતા જ હોય. એટલે એમાં કંઈ મજા નથી. સરવાળે અશાંતિ છે, દુઃખ છે. અને એનાથી વધારે જો તમારી સામે જ કંઈ થશે તો ઝઘડા બી થાય ને પછી છેલ્લે છૂટા હાથથી મારામારી પણ થાય, એ પણ થાય. બધું જ શક્ય છે. એટલે એ બધી માથાકૂટ કરવાની જ નહીં. સીધા સાદા આવીને મંદિરમાં ભજન કરવાનું. બીજી કોઈની આર્થિક કે સામાજિક વાત કોઈ અહીંયા ઉચકવાની નહીં. એમાં જ મજા છે. આપણે હું લેવા દેવા કોઈ સામાજિક રીતે કેવો છે કે આર્થિક રીતે કેવો છે? આપણે અહીંયા કંઈ વ્યવહાર કરવા થોડા આવીએ છીએ. આ કંઈ મેરેજ બ્યુરો થોડો ખોલીને બેઠા છે આપણે કે ભાઈ અહીંયા એકબીજાના પેલા ટાંકા ભેળવાનો. એટલે બધા કેવા છે, ક્યાંથી આવ્યા છે, કયા ગામના છે, શું વેપાર કરે છે, એનો છોકરો કેવો છે, એની ઘરવાળી કેવી છે, એની આખી પત્રિકા કાઢવાની હોય.
આપણે અહીંયા ભગવાનનું ભજન કરવાને મોક્ષ માર્ગમાં આવેલા છે તો એમાં જેટલી જરૂર હોય એટલું કામ કરવાનું, એનાથી વિશેષ આગળ વધવાની જરૂર જ કા છે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું અહીંયા? અનહદ દાનો દીધા. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એવું છે, મહાભારતમાં આ વાત કહી છે કે તમે જે કમાતા હો એનો 10મો ભાગ તમારે દાન કરી દેવો. એનાથી તમને ફાયદો શું થાય છે? તમે 10મો ભાગ જે દાન કરો એ 6 મહિનાથી વર્ષની અંદર, આમ તો 6 મહિના જ ક્યાં છે, એના ઘણા થઈને, એટલે તમે જે દાન દીધું એના ઘણા થઈને 3 ગણા 4 ગણા થઈને પાછા તમારી પાસે આવે. અને જો તમે દાન ન કરો તો સમજી લેવું તમારા પૂર્વના ભાગ્ય પ્રમાણે જેટલું મળવાનું એટલું મળે, પણ એક સમય એવો આવે કે તમારા બધા તબલા સારંગી ઉડી જાય. સમજી ગયા? એટલા માટે અહીંયા કહ્યું છે કે ધર્મદેવ જેવા એમ કહે કે પાછા જે બીજા એમને આદર સત્કાર કરીને જે દેતા હતા એ પાછા બીજાને પણ દાન દેતા હતા. પાછી બીજી વાત મહાભારતની કેવું હજુ વધારે ઇમ્પોર્ટન્ટ, દાનનું દાન કરવાનું બહુ મહાત્મય છે. તમે તો દાનનું દાન એ કેવી રીતે થાય? દાખલા તરીકે બ્રાહ્મણને કોઈએ કંઈક ગૌદાન દીધું ને એને દાન મળ્યું, હવે એની પાસે 5 ગાય 4 ગાય હોય ઓલરેડી, ને હવે એને થાય કે આટલી વધારાની બીજી ગાયોને શું કરવું મારે, તો એ કોઈ બીજા જે કોઈ ગરીબ બ્રાહ્મણો એને જઈને દઈ દે. સમજો, એને વિશ્વાસ હોય કે આ કંઈ કસાઈ બસાઈને વેચે એવો નથી ને આનાથી એના ઘરનું ગુજરાન ચાલે એવું છે, તો એ એને મળેલું દાન પાછો બીજાને દઈ દેતું. એ દાનનું અતિશય મહાત્મય છે પાછું શાસ્ત્રો. એટલે કદાચ તમને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, દાખલા તરીકે અહીંયા કોઈ ભાઈ પ્રસાદ વેચવા બેસે, સમજો, તો તમારા ભાગે કંઈ કુદરતી સંજોગે વધારે બટકો આવી ગયો, વધારે પ્રસાદ આવી ગયો, તમે આટલી કચર ખાધીને મૂકી દીધી, પછી કોઈ હરિભગત બાકી રહી ગયો અને તમે એને પાછા દઈ દઉં કે લે ભાઈ તારા નસીબનું તું ખા, તો એનું બહુ મહાત્મય છે. ભગવાન શું કહે છે? જે બધાને વેચીને ખાય છે, જે સંતોષી છે, સમજો, જેને મેં એને જેટલું જોઈએ એના કરતાં વધારે દીધું છે અને એનો ઉપયોગ જો એ જગતના માટે ઉપકાર માટે કરે છે તો એની ઉપર અમે બહુ રાજી છે. અને જે એમ કહે કે એની પાસે છે એનો સદુપયોગ કરતો નથી, દાન કરતો નથી અને બીજા કોઈ ગરીબ માણસને મદદ કરતો નથી, તો એ આના પછીના જન્મમાં ચોક્કસ શું થવાનો? સાપ થવાનું, એણીઓ. બરાબર, એવા ઘણા બધા કિસ્સા હોય છે, પૂર્વે જોયેલા છે, સાંભળ્યા છે કે દાદા કઈ પેલો ચરુ બરુ કઈ જમીનની અંદર મૂકીને ગયા હોય ને, પછી દાદા જાય ને, પછી કોઈ ખોદે એટલે છે ને એની ઉપર સાપ બેઠેલો હોય આમ કરીને. એ કોણ હોય? સમજી ગયા ને? કેવું નથી આપણે, એ દાદો જ હોય. દાદાએ આખી જિંદગી વાપરું નહીં એટલે મર્યા પછી પણ એનો સ્વભાવ પેલો કેવો હોય કે હું કોઈને વાપરવા ના દઉં, એટલે સાપ થઈને આવેલો હોય ત્યાં. તને દોલે મેરા મન દોલે કરીને આમ કરતો કોબરા, બ્લેક કોબરા. કારણ કે જીવ તો એવો ને એવો જ છે ને, એ જ જીવ છે ને, એનો સ્વભાવ થોડો બદલાય. મારા દાદા એક ગાર દેતા હતા, ગાર નહીં કહેવાય, સારો શબ્દ છે, કૂતરા જેવો જીવ છે તારો, આવું બોલતા હતા મારા દાદા, ચીમન દાદા. કૂતરાનો જીવ કેવો હોય ખબર ને તમને? ખાય નહીં ને ખાવા દે. કોઈ બીજો કૂતરો કે કોઈ ખાતો તો ભા 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 કરે, જોજો તરત જ, અને પોતે ખાય નહીં ને બીજાને ખાવા નહીં દે. અને કૂતરા જેવો જીવ કહેવાય. બરાબર, એટલે શાસ્ત્રમાં શું કહ્યું છે કે તમને તમારી હેસિયત કરતા તમારા ભાગ્યએ વધારે દીધું હોય કે પરમાત્માએ કંઈ કૃપા કરી હોય તો જેની ઉપર ઓછી કૃપા છે, જેને બચારાને હકીકતમાં જરૂર છે, તો એને સેવા કરો. ભાઈ સેવા એને જતાઈને નહીં કરો કે જો મારી પાસે વધારે છે, ભગવાનની મારી પર બહુ દયા છે એટલે મેં પૂર્વે સુકૃત કર્યા હશે ને તે બહુ દુષ્કૃત કર્યા છે, હવે અવળા ધંધા બંધ કરી દેજે ને હું આપું છું ને, હવે તારા બૈરી છોકરાને જમાડજે અને મને યાદ રાખજે, એમ કરીને પાછા ખાંસવાનું નથી ત્યાં જઈને. પાછા લોકો ખાંસે પણ બહુ, એ પણ મને પાછી ખબર. એ આટલું ને ખાંસે આખા ગામમાં પાછા, ને પેલા બિચારાને તો એટલો પેલો ઢીલો કરી નાખે, આપીને મારી નાખે. પેલો બિચારો જીવતો તો મરવા જેવો થઈ ગયો હોય, ભૂખનો માર્યો, આ આપીને મારી નાખે, શરમથી મારી નાખે. બરાબર, એવું નહીં કરવાનું. શાસ્ત્રોમાં એવું કહ્યું કે જમણા હાથથી દાન કરો તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. પેલું તમે જે આવું દાન કરો ને, કેઈને દાન કરો, માન મોટપ માટે દાન કરો, માઇક ઉપર તમારું નામ એનાઉન્સ થાય એના માટે દાન કરો, એને કયું દાન કહ્યું છે ખબર છે? તામસી દાન કહ્યું છે ગીતામાં. તામસી દાન એટલે શું? આ લોકમાં તમને એનું થોડું ઘણું કંઈક ફળ મળે, બાકી જય સ્વામિનારાયણ ભગવાન કઈ રાજી બાજી થતા
નથી. દાન હંમેશા ગુપ્ત રાખો, સમજો. સાચું બોલો તો જોરમાં બોલો અને દાન કરો તો ગુપ્ત રાખો. સાચું પણ કેવું બોલવાનું, પાછું બીજાને પ્રિય લાગે એવું બોલવાનું. સત્યમ ગૃહ્યાત પ્રિયમ ગૃહ્યાત, સમજો. પણ પછી કોક બિચારો એક ભાઈ પૂછવા આવ્યા એક બીજા ભાઈને કે હું કેવો દેખાઉં છું, પેલો કે આમ તો બધું બરાબર છે પણ મોઢા પર મોજો પહેરી દે. તમને સમજ પડી શું કહેવા માંગે છે? તમે સમજ્યા અમારી? મોઢા પર મોજો પહેરવાનો કેમ કહ્યો? કે તું એટલો ગંદો દેખાય કે મોઢા પર મોજો પહેરી દે, એવું કહ્યું. તો પેલા બિચારાને ખોટું લાગી ગયું. પેલો બોલતો હશે સાચું, આપણે ના નહીં પાડતા, પણ કોઈને એવું થોડું કહેવાય કે મોઢા પર મોજો પહેરી દે. બરાબર. તમને અમુકને તો અત્યારે લાઈટ ઝપકી કે આ કેમ, હું શું કહેવા માંગે છે. મારા અમુક શોર્ટ પાછા એવો હોય ને, હેલ્મેટ પર લાગીને બોલ પાછા બહાર ચાલ્યા જાય. બરાબર. એટલે એવું ન બોલવું કડવું કે કોઈને બિચારાને મરવા જેવું લાગે, ભલે સાચું હોય, સમજો. પેલો બિચારો પાણી પણ ન માંગે એવું સાચું ન બોલવાનું. ઘણા લોકોને એવી વસમિક ભગવાન પૂર્વના કર્મને કારણે એવું વસમુક એની સાથે થયું હોય. કોઈ બિચારાને હાથ પગની તકલીફ હોય, કોઈને ચહેરા પર કંઈક લાગી ગયું હોય, કોઈને માથા પર કંઈક દામ દીધેલો એવું કંઈ હોય, કોઈને માથા પરની ઉપર અહીંયા કંઈ હોય એવી તકલીફ, કોઈનું બિચારાનું મગજ જરા પણ ન ચાલતું હોય, કોઈના દીકરા દીકરી એવો હોય, તો એને કંઈ મેણા તોણા મારીને કંઈ એ જતાવવાનું નથી. શાસ્ત્રોમાં ના પાડી છે. કોઈને કોઈ પણ પ્રકારની કોઈ વિકૃતિ હોય તેને ઢાંકવાની કોશિશ કરવાની. બરાબર. એક ભાઈ આજથી 25 વર્ષ પહેલાં મને મળેલા, મને કહે તમે સુરતી લોકો ખાઉધરા બો. એને આવો શબ્દ વાપરો. હું કંઈ ના બોલ્યો. બહુ તમારી વાત સાચી, પણ શબ્દ હકીકતમાં એવો છે કે સુરતી લોકો ખાઉધરા નહીં પણ ખાવાના શોખીન બહુ. કોઈ બીજાનું નહીં ખાઈ જતા. જે કંઈ હશે વધતું ઓછું પોતાનું ખાય. એટલે ખાવાના શોખીન એમ, બીજાનું નહીં ખાઈ જતા. ખાઉધરા શબ્દ કોને કહેવાય ખબર? મેં કોઈ બીજાનું ખાઈ જાય ને એ ખાઉધરા કહેવાય. કે ચાલુ એ વિચાર નહીં કર્યો કોઈ દિવસ. મેં બોલે વિચાર કરીને બોલવું જોઈએ ને તમારે. ખાઉધરા શબ્દનો આખો અર્થ જ અલગ છે. મફતનું શોધતો એને ખાઉધરો કહેવાય. ગમે ત્યાં ચાલ્યા જાય ને, આપણે ત્યાં પહેલાના જમાનામાં નહીં હતા, કોઈને ત્યાં પણ લગ્નનો પ્રસંગ હોય, 2 જોડી તૈયાર કપડાં જોઈ, પેલા ગમે ત્યાં પહોંચી જાય જમવા માટે. પેલા લોકોને એમ કે છોકરીવાળાને કે છોકરા પક્ષના જ ને, છોકરાવાળાને કે છોકરી પક્ષના. એ ખાઉધરા કહેવાય. હા હા, એનાથી રૂપિયા, હા હા, એ લોભ એનાથી રૂપિયા વપરાતા નહીં હોય. એ ખાઉધરા એટલે શું? બીજાનું ખાઈ જવું એમ, સમજો. ખાવાનું પોતાના પૈસાથી જે ખાતો એ ખાઉધરો નહીં ગઈ. રસના ઇન્દ્રિયોને એનો સ્વાદ જીતવો જોઈએ, અલગ વાત છે, સમજો. પણ જે મફતનું શોધતો હોય એ ખાઉધરો છે. પણ તો પણ કોઈને મોઢા પર એવું ના કહેવું કે તું ખાઉધરો છે, સમજો. એ ખરાબ શબ્દ છે, એવું ના બોલાય. કોઈને એવું હોય તો જરા ખાવા પીવાનો બહુ શોખીન હોય તેને કહેવું પડે કે ભાઈ જરા ખાવાનો ચસ્કો આપણે વધારે એવું લાગે છે સાહેબ, થોડો ઓછો હોય તો ચાલે એવું છે, એમ કહેવાય. એમ કેવું કોઈને કે તું ખાઉધરો છે એ ખરાબ શબ્દ છે. આપણા એ થોડો એવું બોલાય કોઈને કે તમે ખાઉધરા છો કે તું ખાઉધરો છે. બરાબર. ચલો. એટલે આ શાસ્ત્રોમાં કહ્યું છે, વિદુરજીએ કહ્યું છે કે ભાઈ એવું સત્ય વચન ન બોલવું. શ્રીજી મહારાજે કહ્યું છે. પછી રામાયણ એવું કહે છે કે એવું સત્ય વચન ન બોલવું કે જેનાથી બીજાનો દ્રોહ થઈ જાય. બધી વસ્તુ એની મર્યાદામાં. ટાઈમ છે હજુ. એવા અનહદ દાનો દેવાથી જનો અતિશય વિસ્મયને પામ્યા. તે આ ધર્મદેવનો વિદ્યા અને વૃત્તનો વૈભવ હતો. જો આ બંને કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય. વિદ્યા અને વૃત્ત બે હોવું બહુ ભાગ્યશાળી હોવા જોઈએ. વૃત્ત એટલે ધન, વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન અને ધન બંને કોઈની જોડે સાથે હોય એટલે સમજવાનું કે એને પૂર્વના બહુ સુકૃત છે. બાકી જ્ઞાન અને ધન એટલે સરસ્વતી અને લક્ષ્મી, આ બંનેને જરા જય સ્વામિનારાયણ મોડું જરા આમ રાખેલું છે. બરાબર. એટલે સરસ્વતી અને લક્ષ્મી કોઈ એ બંનેનો વરદ પુત્ર હોય, ડોક્ટર વિક્રમ સારાભાઈની જેમ, તો બહુ ભાગ્યશાળી કહેવાય. બરાબર. એટલે શું કહ્યું અહીંયા? એ બંને આવી ગયા કોની પાસે? ધર્મદેવજીની પાસે. વળી ધનનો વૈભવ જોઈને તેને નહીં સહન કરનારા કેટલાક. મજા આવી ગઈ ને? કેમ છે? કેમ છે અશોકભાઈ? આપણે હમણાં જ વાત કરીને કેમ છે? આવી ગયા ને? જો આ લોકો तुम लोगों की तादाद बहुत बढ़ने लगी है आजकल. પૈસા તમારી પાસે વધે એટલે આવી જ જાય આવા બધા બે ચાર છગન મગન. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે ધનનો વૈભવ જોઈને તેને નહીં સહન કરનારા કેટલાક આસુરી સંપત્તિથી સમુદ્દત થયેલા
અસુર મનુષ્યો આસુરી સ્વભાવના રાજાઓની સહાયતાને અવલંબીને ધર્મદેવ અને તેમના સંબંધી વગેરે આશ્રિત જનોને પીડા પમાડવા લાગ્યા. આ લોકો શું કરે કે ભાઈ રાજકીય ક્ષેત્રે કોઈ હોય પાવરફુલ એને પકડે અને પછી પેલા સારા માણસને પીડા કરે, એને હેરાન કરે કે કઈ રૂપિયા પૈસા નીકળે જ કે નહીં. અત્યારે એક આપણો બહુ નવો ધંધો નીકળી ગયો છે, ચાલેલો છે. આરટીઆઈથી લોકો કમાય છે, રાઇટ ટુ ઇન્ફોર્મ. એટલે શું, આરટીઆઈ કરીને કોઈના વિશે તમને કોઈ પણ માહિતી મળી જાય. હવે એ માહિતી મળે એટલે પછી પેલો તમને બ્લેકમેલ કરે કે તારી આ માહિતી મારી પાસે છે, આને જણાવી દઈશ, પેલાને જણાવી દઈશ, એના કરતાં તું મને આટલા દઈ દે. આ પણ ધંધો થઈ ગયો, લોકો આ ધંધો કરે છે. હા, વિચાર કરો. એટલે લોકો આજકાલ બહુ, એટલે આ વસ્તુથી પણ સાચવવાનું કે તમારી આસપાસ જે લોકો રહેનારા છે એને પણ કેટલું કહેવું, કાં કહેવું, કેટલું બોલવું, શું બોલવું, સમજજો. બધું ઉલટું ચાલે છે, દુનિયા આખી ઉલટા ક્રમની છે. અમુક જગ્યા પર અમુક વસ્તુ બતાવવી પડે અને અમુક જગ્યા પર અમુક વસ્તુ છુપાવવી પણ પડે. બધે બધું કંઈ ખોલીને નહીં બેસી જવાનું, નહીં તો આવા લોકો હેરાન કરી નાખે. બરાબર, ચાલો. પીડાનો પ્રકાર પ્રદર્શાવે છે. પીડા કેવી કેવી કરતા હતા તે અસુરો ધર્મદેવની ક્ષેત્ર, વર્ષાસન આદિ રૂપ જીવિકા વૃત્તિ. ક્ષેત્ર એટલે જમીન, પછી રાજ્યમાંથી જે એમને વર્ષાસન મળતું હતું તે, એ જીવિકા વૃત્તિ. સુવર્ણાદી ધન, સુવર્ણને આપણે ત્યાં ધન જ માનવામાં આવે છે. તે 100 ગાયો, 100 ગાય હતી તે બધી. રથાદી વાહનો વગેરે હરી ગયા, બધું લઈ ગયા આ લોકો. બરાબર. અને તે સમયમાં જ્યાં ત્યાં બહુ પ્રકારે અપમાન કરવા લાગ્યા. હવે લઈ જાય એટલે પાછા પેલા પૈસાની એટલે માણસનું અપમાન કરે. ધર્મદેવજીનું આખ્યાન સંપ્રદાયના દરેક ગ્રહસ્થએ માનવા જેવું છે. કે ધર્મદેવના આખ્યાનથી આપણે શું સમજવા મળે છે તે સમજો. કે ભાઈ જે અસુરો હોય એ તમને ઓળખીને તમારી જે કોઈ સ્ટ્રોંગ પોઈન્ટ છે એની પર ઘા કરે. એટલે અસુરોથી હંમેશા દૂર રહેવું. જો તમારા સંબંધી પણ કોઈ તમને એવા લાગે કે આ કંઈ કામનો નથી, સંબંધો કાપી નાખો, તમે વધારે સુખી રહેશો. તમે મને યાદ રાખશો, યાદ કરજો. આ સત્સંગના એન્ડમાં છેલ્લે કે મફતની સલાહ આપો. તમારો કોઈ સગો હોય, તમને એવું લાગે કે આને ન બોલાવવાથી મારું સમાજમાં ભૂંડું લાગે એવું છે કે આની સાથે ન બોલવાથી, પણ જો તમને એવું લાગે કે બોલાવવાથી તમારું ભૂંડું કરે એવો છે, એની જોડે સંબંધ કાપી નાખો. તમને ગેરંટેડ કહું, તમારી જિંદગીમાં આપોઆપ સુખ થઈ જશે. અમુક માણસનો ત્યાગ કરવાથી બહુ ફાયદો થાય છે. આ મારો પર્સનલ અનુભવ કહું તમને, આ મારો પર્સનલ અનુભવ કહું છું, એકદમ જીવતો જાગતો મારો પર્સનલ અનુભવ. અમે જેટલાને છોડ્યા છે એની પાછળ ફરને જોયું જ નથી, અને એ પછી જ અમે સુખી થયા છે. જોવાનું જ નહીં, એનાથી બહુ સુખી થાવ તમે, યાદ રાખજો. ભલે રેકોર્ડિંગ થાય છે, પણ આ એક મફતની સલાહ આપું છું. અમુક માણસને ન મળવાથી, એનો સંગ ન કરવાથી, એને દૂરથી ત્યાજ્ય રાખવાથી તમારી જિંદગીમાં શાંતિ રહે. સમજા? શ્રીપતિમ શ્રીધરમ સર્વદી